આપણે આપણા ઘરમાં બેસી અને વિકાસના કામો જોઈ શકીએ એવા ઘણા બધા વિકાસના કામો કર્યા છે। મને અને વસુબેનને ઉમેદવારી અમે કરી દીધી છે। આપ સૌનો સાથ અને સહકાર અરુણ જેટલીજી બતાવી રહ્યા છે ત્યારે તેનું સ્વાગત કરીએ। ભારત માતા કી વંદે વંદે। હવે હું વિનંતી કરીશ આપણા 79 વિધાનસભાના શાસકીય પ્રવચન ચાલુ કરે। આજે આપણા વચ્ચે છે એવા આદરણીય જેટલીજી, પ્રદેશના પદાધિકારી ભાઈ આદરણીય સિદ્ધાર્થજી, પત્રકાર મિત્રો અને આપ સૌ જામનગર શહેરના એનો અહેસાસ સમગ્ર દેશવાસી જનતા પાર્ટી ઉપર છે। એટલા માટે આ ગુજરાત રાજ્યની પહેલી ચૂંટણી સૌની નજર મેં પત્થરોને ભેગા કર્યા છે સબરૂ પહોંચાડવા માટે। આજે ગુજરાત તરફ લોકો આ વિચાર કરવો જોઈએ। રોજ ઘરે જાઓ પ્રયત્ન રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ કર્યો છે। એક ગુજરાતમાં ભણવા આવે માટેના પ્રયત્નો રાજ્ય સરકારે કર્યો છે કરવાની છે। આવનારા દિવસોની અંદર અનેક પ્રકારની સભાઓ થશે, વખતો વખત આપણે મળતા રહીશું, પણ આ પરિવર્તન લાવવાનો પ્રયાસ ગુજરાત રાજ્યએ કર્યો છે। મિત્રો,